આજે 25 ફેબ્રુઆરીના રોજ ઓલ ઇન્ડિયાની અંદર જે આવેદનપત્ર આપવામાં આવે છે એ દરેક ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। આ આવેદનપત્રના મુખ્ય જે બિંદુ છે એ છે કે પહેલાં તો કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એને સરકાર નાબૂદ કરે અને કાયમી ધોરણે કર્મચારીઓને ઘોષિત કરે। EPS 95ની અંદર જે લિમિટ એ લોકોએ મિનિમમ નિર્ધારિત કરી છે એની અંદર એ લોકો એનો વધારો કરે। બોનસ એક્ટની અંદર પણ જે મિનિમમ લિમિટ એ લોકોએ રાખી છે એની અંદર પણ લોકો વધારો કરે અને જે પેન્શન યોજના છે એ પેન્શન યોજના જે 1000 રૂપિયાની જે છે એ પેન્શન યોજનાને કમસે કમ 7500 સુધી લઈ જાય અને એની અંદર ડીએનો લાભ મળે એ રીતની જે મુખ્ય બિંદુઓ છે। અને તે સિવાય જે બેંક કર્મચારીઓ છે એ બેંક કર્મચારીઓનો જે 5 ડે વીકનો જે મુદ્દો છે એ મુદ્દા માટે બી સરકારને અવારનવાર અનેકવાર રજૂઆત કરવા છતાં સરકાર ટોટલી નિષ્ક્રિય ભાવ બતાવે છે। દેશના કામદારો અને શ્રમિકો આનાથી ત્રસ્ત થઈ ગયા છે। હવે ના છૂટકે આ એક આંદોલન એક જલદ આંદોલનના રૂપમાં ફેરવાય એ માટે સરકારે જાગૃત થવાની જરૂર છે। ભારતીય મજદૂર સંઘની રાષ્ટ્રીય અધિવેશન 21મું રાષ્ટ્રીય અધિવેશન પુરી ખાતે જે મળ્યું હતું એની અંદર દેશભરમાંથી 3500 જેટલા ડેલિગેટ્સ આવ્યા હતા અને એમણે વિવિધ ઠરાવો પસાર કર્યા છે। સરકારની સામે આ બહુ મોટી ચેતવણી છે અને ભારતીય મજદૂર સંઘ સાથે એ દેશનું સૌથી મોટું શ્રમિક સંગઠન છે। શ્રમિક સંગઠનની સાથે બેસી અને એમિકેબલી સેટલમેન્ટ કરે એવો અમારા લોકોની માંગણી છે અને એવી લાગણી છે। ભારત માતા કી જય। હાલમાં ફેબ્રુઆરી 6, 7, 8 આપણે 21મું રાષ્ટ્રીય અધિવેશન જગન્નાથપુરીમાં મળેલ, જેમાં અમારે સરકાર સામે ના છૂટકે અમારે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। એના અનુસંધાનમાં સમગ્ર રાષ્ટ્રની અંદર આજે 25 તારીખે સમગ્ર દેશની અંદર દરેક જિલ્લા મથકોએ અમે એક આવેદનપત્ર આપવાના છે। હાલમાં સરકારે 4 લેબર કોડ જે પસાર કર્યા છે એની અંદર અમારું હિત જોઈએ એવું એમાં નથી, છતાં પણ અમે એનો સ્વીકાર કર્યો છે, પરંતુ એમાં કેટલીક ખામીઓ છે એ ખામીઓ સરકાર દૂર કરે એવી અમારી અપેક્ષા છે। એના માટે અમે ઘણીવાર સરકાર સામે રજૂઆત કરી છે। બજેટ સત્ર પહેલાં પણ અમને બોલાવવામાં આવ્યા હતા અને એમાં કહેવામાં આવેલું કે જે સ્કીમ જે બહેનો છે, આંગણવાડી છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની બહેનો છે, એના માટે પગાર માટે અમે આ બજેટની અંદર કંઈક ને કંઈક કરીશું, પણ બજેટ ખૂબ જ નિરાશાજનક રહ્યું અને એમાં કામદારો માટે કોઈ પણ જાતનું કોઈ પણ જે કંઈક મળવું જોઈએ એ પણ કંઈ પણ વસ્તુ અમને આપવામાં નથી આવી। એનો અમે સખત શબ્દોમાં એનો વિરોધ કર્યો છે। બીજી વસ્તુ કે જે સિનિયર લોકો છે, જે વરિષ્ઠ નાગરિકો છે, જે હાલમાં એમને પેન્શન ઓછામાં ઓછું જે 1000 રૂપિયા મળે છે એ અમે લગભગ 10 વર્ષથી કહી રહ્યા છે કે એમને વધુમાં વધુ પેન્શન લગભગ 7000 મળવું જોઈએ। દર વખતે સરકાર આપણને કહે છે કે અમે કહીશું બજેટ પૂરે પણ અમને ખાતરી આપેલી અને હાલમાં જ જ્યારે 6, 7, 8 ફેબ્રુઆરીની અંદર જગન્નાથપુરીમાં જે અમારું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું 21મું, એની અંદર અમારા આપણા દેશના જે લેબર મિનિસ્ટર છે મનસુખ માંડવિયાજી, જેઓ ગુજરાતના વતની છે, એમને પોતાની સ્પીચમાં કીધેલું કે ભારતીય મજદૂર સંઘે જે કંઈક અમારી આ માંગણીઓ મૂકેલી છે કામદારો માટે, એમાં સિનિયર સિટીઝન માટે જે પેન્શનમાં જે વધારો કરવાનો છે એના માટે અમે યોગ્ય કરીશું અને બહેનોને જે આંગણવાડી બહેનો છે, આશા વર્કર બહેનો છે, મધ્યાહન ભોજનની જે બહેનો છે એના માટે પણ અમે ઘટતો કરીશું અને જે મિનિમમ વેજ છે એ કમસે કમ અમે 21000 રૂપિયા કરીશું। આમાંથી કોઈ પણ વતન સરકારે નિભાવ્યું નથી અને ના છૂટકે અમારે આજની તારીખે આ એક જલદ કાર્યક્રમ અમારે આપવો પડ્યો છે। જો સરકાર એનાથી પણ નહીં માને તો ના છૂટકે અમારે એવો ગંભીર આંદોલન છેડવું પડશે જેનાથી સરકારની ખુરશી પણ ડગમગી જશે। સરકાર એ કામદારો વડે ચાલે છે। લગભગ દેશના 70% લોકો શ્રમિક લોકો છે અને શ્રમિકના કારણે આ સરકાર ટકી રહી છે।